બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ઓવરઓલ જો માર્કેટ ક્યાંય ને ક્યાંય 3 દિવસની સારી મજબૂતી પર ક્યાંય ને ક્યાંય આજે થોડું થાક ખાવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમ ગઈકાલે વીકલી એક્સપાયરી હતી નિફ્ટીની અને કાલે પછી સેન્સેક્સની બી વીકલી એક્સપાયરી છે. તો બંને વચ્ચે ક્યાંય ને ક્યાંય જોશું માર્કેટ એક નાની રેન્જમાં જોવા મળી રહ્યા છે. 3 ઇન્ડેક્સ બધા વિશે ચર્ચા કરીશું અને આપણા શોમાં બી ઘણા ક્વેશ્ચન આવ્યા છે દર્શકોને, એના વિશે બી ચર્ચા કરીશું. શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં મિશ્ર કારોબાર, નિફ્ટી ઉતાર ચઢાવ સાથે 25,900 નજીક કારોબાર. તો સેન્સેક્સમાં પણ મિશ્ર કારોબાર સાથે 30 પોઈન્ટ ઘટીને 84,300 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યું મિશ્ર કારોબાર. બેંક નિફ્ટી નીચલા સ્તરથી સારી રિકવરી બાદ 50 પોઈન્ટ વધીને 60,600 નજીક. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી માત્ર 5 સ્ટોક પોઝિટિવ, તો 9 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. યુનિયન બેંક, કેનરા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં વેચવાલી સાથે કારોબાર. તો સામે ફેડરલ બેંક અને કોટક બેંકમાં સારી ખરીદી. આઈસર મોટરે રજૂ કર્યા પરિણામ મજબૂત. આવકમાં 30% વધારો, તો માર્જિનમાં જોવા મળે સુધારો. તે બાદ સ્ટોકમાં 5 થી 6% મજબૂતી. અન્ય ઓટો સ્ટોક મધરસન, ટીવીએસ મોટર, મહિન્દ્રામાં પણ જોવા મળી સારી ખરીદી. અપોલો હોસ્પિટલના પરિણામ અનુમાનથી સારા. નફો 36%, તો આવકમાં 17%નો વધારો. માર્જિન પણ રહ્યા સારા. તે બાદ સ્ટોકમાં 5%ની વધુની મજબૂતી. અન્ય હેલ્થકેર સ્ટોક ઓરોબિંદો ફાર્મા, ફોર્ટિસ હેલ્થકેર, મેક્સ હેલ્થકેરમાં પણ 2%થી વધુની મજબૂતી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ન્યુટ્રલ કારોબાર. મિડ કેપ અંડેના 100 સ્ટોકમાંથી 30 સ્ટોક પોઝિટિવ, તો 70 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફોર્ટિસ હેલ્થકેર, ઓરોબિંદુ ફાર્મા મિડ કેપ અંડેના ટોપ લૂઝર્સમાં સામેલ. તો ટોરેન્ટ પાવર, પ્રીમિયર એનર્જીસ અને બીએચસીએલ 4%ના ઘટાડા સાથે મિડ કેપ અંડેના ટોપ લૂઝર્સમાં વેચવાલી સાથે કારોબાર. ઓવરઓલ માર્કેટ જો ક્યાંય ને ક્યાંય નાની રેન્જમાં પણ જોવા મળી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય જે સ્ટોક સ્પેસિફિક આપણે હેડલાઇનમાં બી જેમ વાત કરી કે ઓટો સ્ટોક છે ક્યાંય ને ક્યાં જો મજબૂતી જોવા મળી રહી છે. જેમ આઈસર મોટરના પરિણામ બાદ સ્ટોક જો શરૂઆતથી જ મજબૂત જોવા મળે તો સાથે સાથે જે બીજા અન્ય ઓટો સ્ટોકો છે જેમાં મહિન્દ્રા આપણે ઓવરઓલ વાત કરી, મધરસન જે ઓવરઓલ સ્ટોક જો મેં મોર્નિંગમાં જેમ વાતચીત કરી સારું બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોક જો 4%ની મજબૂતી સાથે કારોબાર ત્યાં જોવા મળે છે. એટલે ક્યાંય ને ક્યાંય જે ઓટો એન્સિલરી અને ઓટો સ્ટોક છે મજબૂતી જોવા મળી રહી છે. બીજું આગળ વાત કરીએ તો જેમ ફાર્મા અને હેલ્થકેર સેક્ટર છે એ બી ઓવરઓલ જો કે સારી મજબૂતી ત્યાં પણ આપણને યથાર્થ જોવા મળી રહી છે. જે ફાર્મા અને હેલ્થકેર ઓવરઓલ જે સેક્ટર બી જો ક્યાંય ને ક્યાંય 2 દિવસથી જોઈશું ધીમે ધીમે થોડું પોટેન્શિયલ અને સપોર્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક સારો એવું રિવર્સલ આપણને આ સેક્ટરમાં બી જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ બધા વિશે ચર્ચા કરીશું. પણ આપણા ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૃષ્ટિજી મેંદેરીતા, ઓરલ વેલ્થ માઇન્ડના સૃષ્ટિ મેંદેરીતા આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલાં તો મેડમ ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. ઓવરઓલ માર્કેટ જો 3 દિવસ સારી મજબૂતી જોવા મળી, પણ ક્યાંય ને ક્યાંય આજે થોડું આપણે જોઈશું થોડો ઠંડો માલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. તો ક્યાંય ને ક્યાંય નિફ્ટી, બેંક નિફ્ટી જો એક નાની રેન્જમાં જોવા મળી રહ્યા છે. તો કઈ રીતનો વ્યૂ રાખીશું ઇન્ડેક્સ ઉપર સૃષ્ટિજી? ગુડ આફ્ટરનૂન, મને આમંત્રણ કરવા બદલ આભાર. અને નિફ્ટીમાં આપણે જોયું છે કે આપણું જે ઓપન છે ઓકે, તો થોડો ટેકનિકલ ઇસ્યુ લાગી રહ્યો છે. આપણે મેડમ પાસે ફરીથી જઈશું. ક્યાંય ને ક્યાંય જો જેમ વાત કરી થોડી નાની રેન્જમાં કારોબાર હાલ જોવા મળી રહ્યો છે. તો એક જે સપોર્ટની આપણે જેમ વાત કરી કે હાલ મેઇન સપોર્ટ જે ઉપર 25,800 આજુબાજુ બની રહ્યો છે. હવે ગેસ્ટ બી આપણી સાથે જોડાઈ ગયા છે. તો ઇન્ડેક્સ ઉપર વ્યૂ જાણી લે. સૃષ્ટિજી, તમે કહી રહ્યા હતા ઇન્ડેક્સ ઉપર વ્યૂ તમારો. હા, હું કહી રહી હતી કે આપણે જે નિફ્ટી પર ઓપન જોયું છે એ 25,997 પર હતું અને એના પછીથી આપણે મૂવમેન્ટ પણ ડાઉન જ જોઈ છે અને હમણાં પણ ફ્લેટ જ છે. એટલે મને લાગી રહ્યું છે કે ઇન્ડેક્સમાં હજી પોઝિશન આપણે ના બનાવીએ તો સારું. હમણાં રેન્જ બાઉન્ડ જે નિફ્ટી ચાલી રહી છે 25,800 થી 26,000 પર, તો 26,000 ઉપર જો નિફ્ટી ક્લોઝ થાય તો જ આપણે આમાં એક બુલિશ પોઝિશન લેવી જોઈએ. ત્યાર સુધી આપણે સ્ટોક સ્પેસિફિક જ કન્સિડર કરવું જોઈએ પોઝિશન લેવાની. ઓકે, તો ઇન્ડેક્સ હાલ વ્યૂ આ રીતનો જોવા મળી રહ્યો છે કે ક્યાંય ને ક્યાંય નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. 25,800 થી 26,000નું લેવલ આપણે જેમ ગઈકાલે બી જોયું ક્રોસ કરવાનો ટ્રાય કર્યો પણ અસફળ. આજે બી નજીક ઓપન થયા પણ ક્યાંય ને ક્યાંય 26,000નું લેવલ પ્રયાસ આપણે ક્રોસ કરવામાં અસફળતા જ ક્યાંય ને ક્યાંય મળી રહી છે. એટલે નવી હવે બાઇંગ ઓપોર્ચ્યુનિટી નિફ્ટીમાં 26,000નું લેવલ ક્રોસ કરે છે પછી નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી કાં તો બુલિશ વ્યૂ આપણે ઇન્ડેક્સ માટે રાખી શકાય. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવાની સલાહ બનશે ઓવરઓલ ઇન્ડેક્સ ઉપર. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ. તો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો આપણે કોલ કરો કમાવામાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે રાજેશજીનો એન્ડ્યોરન્સ ઉપર.
એન્ડ્યોરન્સ ઓવરઓલ જુઓ તો ટેકનિકલ આપણે ઓટો એન્સિલરી સ્ટોક છે 2140 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 65 ક્વોન્ટિટી છે અને લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક જો 2600 રૂપિયા આજે 3 થી 4% મજબૂતી. તો સૃષ્ટિ મેડમ ઓવરઓલ વાત કરીએ તો એન્ડ્યોરન્સ જોઈએ તો સ્ટોક સારી મજબૂતી આજે 3 થી 4% અપસાઇડ બતાવ્યું છે અને ક્યાંય ને ક્યાંય ઓટો એન્સિલેટેડ સ્ટોક છે તો ક્યાંય ને ક્યાંય સેક્ટર આજે મજબૂતી જોવા મળી રહી છે. એક વર્ષમાં બી જોઉં તો 30 થી 35% પોઝિટિવ રિટર્ન આપ્યા છે, સારા પ્રોફિટમાં છે ઇન્વેસ્ટર. તો શું વ્યૂ રાખશું એન્ડ્યોરન્સ ટેકનો ઉપર? આપણે જોઈ રહ્યા છે કે જેમ તમે કીધું પ્રોફિટમાં છે ઇન્વેસ્ટર, અને હજી પણ મને લાગે છે કે લોંગ ટર્મ વ્યૂથી હોલ્ડ કરી શકાય છે. અને સારું એક રિવર્સલ આપણે સ્ટોકમાં જોઈ રહ્યા છે, જે એ નીચે 2300ના લેવલ પરથી પાછો એ ઉપર આવ્યો છે. હવે એનું જે મેઇન રેઝિસ્ટન્સ જોવાનું છે એ આપણે 3000 પાસે જોઈશું, અને એના પછી જો સ્ટોક એની ઉપર જાય તો એના ટાર્ગેટ સારા એવા 3500 સુધીના જઈ શકે એવા મને લાગે છે. એટલે મારું વ્યૂ રહેશે કે જો લોંગ ટર્મ હોલ્ડ કરવું હોય તો આ સ્ટોક જરૂરથી હોલ્ડ કરાય. ઓકે, તો એન્ડ્યોરન્સ ફાર્મા લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ઇન્વેસ્ટર આરે લેવો જોઈએ તો સારા પ્રોફિટમાં છે 2140 અને સ્ટોક અત્યારે 2600, એટલે મતલબ જોઈશું પ્રતિ શેર 400 450 રૂપિયાના પ્રોફિટમાં ચાલી રહ્યા છે, સારી મજબૂતી છે. એટલે નેક્સ્ટ હડલની વાત કરીએ તો 3000 આજુબાજુ હડલ છે. જો એ લેવલ બી ક્રોસ થઈને સસ્ટેન થાય છે તો આપણને 3500 સુધીના પણ લેવલ આપણને એન્ડ્યોરન્સમાં જોવા મળી શકે. એટલે ખાસ કરીને આ લેવલે હોલ્ડની સલાહ બનશે એન્ડ્યોરન્સ ટેકનો. તો ફોકસ કરીશું 3.5%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ફોકસ કરવાનું રહેશે એન્ડ્યોરન્સ ટેક. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધે તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે મિતેશજીનો, જ્યુબિલન્ટ ફૂડવર્ક. જ્યુબિલન્ટ ફૂડવર્ક જોઈશું 608 રૂપિયા આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે, 45 ક્વોન્ટિટી છે, મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક જુઓ તો હાલ 546 રૂપિયા આજુબાજુ ચાલી રહ્યો છે. તો સૃષ્ટિ મેડમ ઓવરઓલ વાત કરીએ જ્યુબિલન્ટ ફૂડવર્ક રિલેટેડ કંપની છે. ક્યાંય ને કે સ્ટોક આપણે તમે ચાર્ટ સ્પેસિફિક જુઓ તો સ્ટ્રક્ચર થોડું આપણને સ્ટોક એના ઓલ ટાઈમ હાઈથી થોડો કરેક્ટ થઈ ચૂક્યો છે. ઇન્વેસ્ટર બી જોશો તો પ્રતિ શેર 40 રૂપિયા આજુબાજુ લોસમાં ચાલ્યા છે અને Q3 પરિણામ પણ ક્યાંય ને કે સ્ટોક એટલું રિએક્શન આજે બતાવ્યું નહીં. તો જ્યુબિલન્ટ ફૂડવર્ક કઈ રીતનો સ્ટોકમાં વ્યૂ રાખશું સૃષ્ટિજી? હા, એટલે આમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં બી આપણે તમે કીધું એમ મોટો કરેક્શન જોવા મળ્યો છે, પણ પાછી આપણને રિકવરી 470ના લેવલ પરથી દેખાઈ રહી છે. એના પછીથી આજે સ્ટોક ઓલમોસ્ટ 2% જેટલું ડાઉન છે, પણ તો બી હું કહીશ કે આનું જે એક 50 ડે મૂવિંગ એવરેજનું એક સપોર્ટ બનાવે છે એ આપણે જોઈ શકીએ છીએ 540 ઉપર, અને ત્યાં જ આજે લો પર સપોર્ટ બનાવી રહ્યું છે. એટલે મારું વ્યૂ રહેશે કે આપણે આમાં હજી હોલ્ડ કરીએ, અને જો એ આ 540ના લેવલને બ્રેક કરતું હોય ક્લોઝિંગ બેઝિસ પર તો આપણે આમાંથી એક સ્ટોપ લોસ રાખીને નીકળી શકીએ છીએ. બાકી 570 નું લેવલ એ ક્રોસ કરે તો એની ઉપર એક સારો વ્યૂ 600 સુધીનો દેખાઈ રહ્યો છે. ઓકે, તો જ્યુબિલન્ટ ફૂડવર્ક રિલેટેડ કંપની ક્યાંય ને ક્યાંય જુઓ તો ફોકસમાં આવી રહ્યા છે, પણ સ્ટોક જો એટલે સારું પરફોર્મન્સ નથી. ક્યાંય ને ક્યાંય ઓલ ટાઈમ હાઈથી તો સ્ટોક કરેક્ટ થઈ ચૂક્યા છે. યરલી બી જોઈએ તો નેગેટિવ રિટર્ન જ છે. ક્યાંય ને ક્યાંય ગેસનો બી વ્યૂ થોડો ન્યુટ્રલ જોવા મળી રહ્યો છે. તો ટ્રેલિંગ સ્ટોપલસ સાથે ચાલશું, અને જેમ સ્ટોક વાત કરી 540 આજુબાજુ જે લેવલ ક્રોસ થઈને સસ્ટેન ડેલીમાં આપણને જો અહીંયા ક્લોઝ થતો જોવા મળે છે તો પછી ફર્ધર અપમૂવ 570 એ લેવલ બી સસ્ટેન થાય છે તો પછી નવા ટાર્ગેટ માટે ઓપન થશે જ્યુબિલન્ટ ફૂડવર્ક. ત્યાં સુધી ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડની સલાહ બનશે જ્યુબિલન્ટ ફૂડવર્ક. તો ફોકસ કરીશું. હવે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો દિલીપજીનો સવાલ આવેલો છે, દિલીપ ત્રિવેદીનો. રેલટેલ રેલવે સ્ટોક ઉપર છે, 400 આજુબાજુ ક્વોન્ટિટી એમને 400ની બાઇંગ પ્રાઇસ છે. ઓવરઓલ 70 ક્વોન્ટિટી છે અને રેલવે સ્ટોક છે. ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જુઓ તો ન્યૂઝ સ્પેસિફિક કારોબાર જોવા મળતો હોય છે. તો 70 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક જુઓ તો આજે 2% આજુબાજુ નેગેટિવ પણ રિએક્શન આપણને જોવા મળી છે. તો સૃષ્ટિજી રેલટેલ ઓવરઓલ સ્ટોક જો ગઈકાલે 6%ની મજબૂત હતી. ક્યાંય ને ક્યાંય 546 કરોડનો જે રેલવે સ્ટ્રક્ચરનો જે ઓર્ડર મળ્યો હતો, પણ આજે ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઇન્વેસ્ટરની 400ની બાઇંગ છે, પણ સ્ટોક 338 એટલે પ્રતિ શેર 60 રૂપિયાના લોસમાં બી છે. તો રેલટેલમાં કઈ રીતના વ્યૂ રાખશો રેલવે સ્ટોક? રેલટેલમાં કાલે જ એમને એક સારો ઓર્ડર મળ્યો છે 4500ની આસપાસ કરોડનું, અને મારું વ્યૂ આમાં જે લોંગ ટર્મ આપણે જોવા જઈએ તો હોલ્ડનું બનશે. જો શોર્ટ ટર્મ એમને લોસ બુકિંગ કરવી હોય તો એ કરી શકે છે, પણ જો લોંગ ટર્મ વ્યૂથી મારી સલાહ રહેશે કે લોંગ ટર્મ વ્યૂથી આમાં હોલ્ડ કરવું જોઈએ. આનું જે સપોર્ટ છે 333 પર બને છે, અને જે આનો આજનો લો પણ એની નજીક આવીને જ પાછું એની નજીક પાસે જે એ ટ્રેડ કરી રહ્યો છે, અને એનો બ્રેકઆઉટ જે છે એ ક્લોઝ ટુ 360 ઉપર દેખાય છે, જે કાલનો હાઈ હતો. તો મારું વ્યૂ રહેશે કે જે એ બ્રેકઆઉટ આવી શકે છે આમાં, અને આમાં લોંગ ટર્મમાં હોલ્ડ કરવો જોઈએ. તો સારા એવા આપણને ટાર્ગેટ દેખાશે.
ઓકે, તો રેલવે સ્ટોક રેલટેલ વ્યૂ બની રહ્યો છે કે લોંગ ટર્મનો વ્યૂ રાખીએ તો સારા એવા ટાર્ગેટ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. તો 333 આજુબાજુ જે સપોર્ટ લાઈન સ્ટોકે રિવર્સ કર્યું છે એ ખાસ કરીને સ્ટોપલેસ તરીકે કાં તો સપોર્ટ તરીકે બી રાખી શકે. અને નેક્સ્ટ જેમ વાત કરીએ કે 360 જે ગઈકાલનો હાઈ હતો, ગઈકાલ જો સ્ટોક 6%ની મજબૂતી હતી, તો ગઈકાલનો હાઈનું લેવલ જો ક્રોસ કરે છે તો ફર્ધર જેમની બાઇંગ પ્રાઇસ છે ત્યાં આજુબાજુ સ્ટોક આપણને જતો જોવા મળશે, નવા ટાર્ગેટ આપણને ઓપન થશે. તો લોંગ ટર્મ માટે રેલવે સ્ટોક ફોકસ હોલ્ડની સલાહ બનશે, તો રેલટેલ ખાસ કરીને એથી હોલ્ડ કરવો જોઈએ લોંગ ટર્મ માટે. તો ફોકસ કરીશું સારા એવા સપોર્ટ સાથે. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ અન્ય બીજા ઘણા ક્વેશ્ચન આવ્યા છે એના પર બી ચર્ચા આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે જેમ 3 થી 4 ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, ગેસ્ટનો વ્યૂ જાણ્યો તેના પર ફોકસ કરીશું. પણ ઓવરઓલ માર્કેટ પર એક વ્યૂ જોઈએ તો ક્યાંય ને ક્યાંય જોશો નિફ્ટી થોડા નેગેટિવ મૂડમાં આવી ગયો છે. 25,916 18 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં જોવા મળ્યો છે. બેંક નિફ્ટી બી ક્યાંય ને ક્યાંય જુઓ તો થોડું ન્યુટ્રલ આજુબાજુ કારોબાર ત્યાં, અને સેન્સેક્સ બી જુઓ તો એમાં જોઈશું 120 પોઈન્ટનો ઘટાડો ઓવરઓલ ત્યાં જોવા મળે છે. એટલે ક્યાંય ને ક્યાંય જે થોડા આપણે રેન્જમાં હતા ત્યાંથી થોડા ડાઉનસાઇડ જોવા મળ્યા છે. હવે 25,800 જે મેઇન સપોર્ટ બન્યો છે એક રેન્જમાં ચાલી રહ્યા છે, તો રેન્જની અંદર જ આજે કામકાજ થતું જોવા મળે છે. એ ખાસ કરીને લેવલ સ્પેસિફિક વોચ રાખવાની સલાહ બનશે. નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે સુદીપજીનો. અમદાવાદથી BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓવરઓલ બહુ સારો સ્ટોક છે, એને કે કેપિટલ માર્કેટમાં હાઇલાઇટ સ્ટોક હતો બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. એને BSE જુઓ તો 2670ની બાઇંગ પ્રાઇસ છે, 70 ક્વોન્ટિટી છે, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક જુઓ તો 3158 આજુબાજુ ચાલી રહ્યો છે. તો સૃષ્ટિજી, બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE ક્યાંય ને ક્યાંય સ્ટોક જો તો કેપિટલ માર્કેટમાં સૌ કોઈને પસંદ આવતો હોય તો BSE છે, અને ક્યાંય ને ક્યાંય સ્ટોક જો સારા લેવલે ઇન્વેસ્ટરનું બાઇંગ છે અને સારા પ્રોફિટમાં ચાલ્યા છે. સ્ટોક જો તો ઓલ ટાઈમ હાઈ પર ગઈકાલે 5%ની મજબૂતી હતી, આજે બી ક્યાંય ને ક્યાંય જુઓ તો થોડો ન્યુટ્રલ જોવા મળ્યો છે. પણ BSEમાં કરીએ તો વ્યૂ રાખશું, અત્યારે તો ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યો છે સ્ટોક. જેમ આપણા ઇન્વેસ્ટરનો લોંગ ટર્મ વ્યૂ છે હોલ્ડિંગનો, તો હજી પણ એટલે હું કહીશ કે BSEમાં લોંગ ટર્મ વ્યૂ આપણે રાખી શકીએ છીએ. અને જો અહીંયાથી બાઇંગ પણ એમને કરવી હોય તો એ નવી બાઇંગ પણ કરી શકે છે. અને આનો વ્યૂ આમાં ટાર્ગેટ 3500 થી 3700ના બને છે. અને લોંગ ટર્મ આ એક્સચેન્જ છે, એટલે એક્સચેન્જીસમાં હમણાં ગ્રોથ સારી દેખાઈ રહી છે. એટલે BSE એક લોંગ ટર્મ હોલ્ડ માટે જ મારું પ્રેફરન્સ રહેશે. ઓકે, તો BSE કન્ટેન્ડર જેમ કેપિટલ માર્કેટ સ્ટોક છે, ગેસ્ટને બી પસંદ આવી રહ્યો છે, તો લોંગ ટર્મનો કન્ટેન્ડર છે, તો ક્યાંય ને ક્યાંય વ્યૂ પોઝિટિવ છે. એ સ્ટોક જો તો આપણને ઓવરઓલ જોઈશું કે જે બજેટ વખતે જે સમાચાર આવ્યા હતા કે STTના ઘટાડો, ત્યારે સ્ટોક 2400 રૂપિયા આવી ગયો હતો. ત્યાં કોઈએ ધ્યાન લીધો હશે તો સ્ટોક પછી આજે ઓવરઓલ જોશો આપણને 3170 સુધીના હાઈ સ્ટોકે જોવા મળ્યા છે. એ ક્યાંય ને ક્યાંય ઓવરઓલ સ્ટોક જો તો સારી મજબૂતી આપણને બજેટથી અત્યાર સુધીમાં જોવા મળી ગઈ છે. ઓવરઓલ પોઈન્ટની બી વાત કરીએ તો આપણને જોઈશું 600 થી 700 પોઈન્ટની મજબૂતી આપણને એટલા ટાઈમ ફ્રેમમાં BSEમાં જોવા મળી છે. તો BSE લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. હાલના લેવલે બી બાય કરવું હોય તો બાય ડીપ કરી શકે છે. નેક્સ્ટ ટાર્ગેટ 3500 અને 3700 સુધીના ટાર્ગેટ જો આપણે ગેસ્ટે કહ્યું તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. સ્ટોક જો ગઈકાલનો આપણને સારી મજબૂતી બાદ 1%નો ઘટાડો જોવા મળ્યો છે, પણ ક્યાંય ને ક્યાંય થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. BSE ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બનશે લોંગ ટર્મ માટે. આથી કે BSE નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે પિયુષ શર્માજીનો KEI ઇન્ડસ્ટ્રીઝ ઉપર. KEI ઇન્ડસ્ટ્રી ઉપર જુઓ તો કેબલિંગની કંપની છે, ક્યાંય ને ક્યાંય લાર્જ કેપ સ્ટોક. ઓવરઓલ જો KEI બી સમાચાર આપણે જોઈએ તો ક્યાંય ને ક્યાંય સ્ટોક બી સમાચારોમાં રહેતો હોય છે. Q3 પરિણામ બી સ્ટોકના સારા જોવા મળે છે. 4040ની ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે, 30 ક્વોન્ટિટી છે અને મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને ઓવરઓલ અત્યારે સ્ટોક જો તો 4600 આજુબાજુ ચાલી રહ્યો છે. હું અત્યારે લેવલ પ્રાઇસની વાત કરું તો 4630 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો KEI ઇન્ડસ્ટ્રી સૃષ્ટિજી ઓવરઓલ વાત કરીએ તો KEI ઇન્ડસ્ટ્રી ક્યાંય ને ક્યાંય આપણે ઓવરઓલ વાત કરું તો સ્ટોક હું ચાર્ટમાં થોડું ડીપ જોઉં ને તો 2025માં હું એપ્રિલ કાં તો મેની વાત કરું છું ત્યારે સ્ટોક જોઈશું તો આપણે 2400 આજુબાજુ હતો. ત્યાંથી કન્ટિન્યુઅસ પરફોર્મન્સ આપણને 4000 સુધીના જોવા મળ્યા, ત્યારે 4600 આજુબાજુ ચાલી રહ્યો છે. તો KEI ઇન્ડસ્ટ્રી કઈ રીતનો વ્યૂ રાખશે? KEI ઇન્ડસ્ટ્રીઝનું તમે કીધું કે રિઝલ્ટ, તમે જેમ કીધું કે રિઝલ્ટ બી સારું આવ્યું છે. એનું સેલ્સ ગ્રોથ આપણને 19.5% થી વધતી દેખાય છે. અને મેનેજમેન્ટનું જે આઉટલુક છે એ બી 20% થી વધારેનું ગ્રોથ આઉટલુક છે. ફંડામેન્ટલી કંપની બી ગ્રોઈંગ લાગે છે અને ગ્રોથ બી સારા લાગે છે. અને ટેકનિકલી બી જોવા જઈએ તો આ જે લેવલ છે, આજે જે હાઈ બનાવ્યું છે 4635 પર,
એ જ લેવલ પર એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. પણ જે લેવલ જો આ એ ક્રોસ કરે તો 6,000 સુધીના ટાર્ગેટ પ્રાઇસ પર મને લાગે છે કે આવી શકે છે. એટલે આ મારું વ્યૂ રહેશે કે મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાની મારી સલાહ રહેશે આમાં. ઓકે, તો કેઆઈ ઇન્ડસ્ટ્રી મીડિયમ ટુ લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, તો હોલ્ડની સલાહ બનશે. ક્યાંય ને કંઈ ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે, જે કેબલિંગમાં જે કામકાજ છે ક્યાંય ને કંઈ, અને જે ક્વાર્ટરથીના પરિણામ બી આવ્યા હતા બહુ જ મજબૂત આવ્યા હતા, અને ગાઈડન્સ બી ક્યાંય ને કંઈ જોશું સેલ્સ ગ્રોથ અને માર્જિનને લઈને બહુ જ પોઝિટિવ હતી. સ્ટોક જો સારું રિએક્શન એના પછી બતાવ્યું છે, ઓલ ટાઈમ હાઈ આજુબાજુ નજીક આમ તો ચાલી રહ્યો છે, તો લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. તો આ લેવલે ખાસ કરીને હોલ્ડ રાખવાની સલાહ બનશે કેઆઈ ઇન્ડસ્ટ્રી, તો ખાસ કરીને ફોકસ કરશું કેઆઈ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ સંજયજીનો સવાલ આવેલો છે ફોર્ટિસ હેલ્થકેર ઉપર. ફોર્ટિસ હેલ્થકેર ઓવર જોઈએ તો 860 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે એમની, 60 ક્વોન્ટિટી છે અને શોર્ટ ટુ મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. ઓવરઓલ સ્ટોક જુઓ તો છેલ્લા 2 વીકથી ક્યાંય ને કંઈ 820 આજુબાજુ સપોર્ટ લઈને પ્રયાસ કરી રહ્યો છે, અને આજે જુઓ તો 916, એટલે ઓવરઓલ જુઓ તો એક વીકમાં ક્યાંય ને કંઈ સારી મજબૂતી સ્ટોકે જોવા મળી છે. એક વીકમાં જુઓ તો 7 થી 8% સ્ટોક ચાલી ગયો છે. તો સૃષ્ટિજી, ફોર્ટિસ હેલ્થકેર ક્યાંય ને ક્યાંય આજે હેલ્થકેર અને ફાર્મા સ્ટોક પોઝિટિવ છે. ફોર્ટિસ હેલ્થકેર બી જો 800 આજુબાજુ સપોર્ટ લઈને 900નું લેવલ ક્રોસ કર્યું છે આજની તારીખમાં. તો ફોર્ટિસ હેલ્થકેરમાં કઈ રીતનો સ્ટોક આપણે જોઈ રહ્યા છીએ? ફોર્ટિસ હેલ્થકેર નું બી Q3 પરફોર્મન્સ સારું દેખાઈ રહ્યું છે, અને જે એના ઓપરેટિંગ ગ્રોથ બી આપણને સારા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ જો કે આ ક્વાર્ટરમાં થોડું 3% પડ્યું હતું, પણ તો પણ જે આગળનું ગ્રોથ આઉટલુક છે એ પોઝિટિવ છે. અને મારા વિચારથી આપણે મીડિયમ ટર્મ આમાં બી જોઈએ તો આમાં જેમ તમે કીધું 820ના લેવલ પરથી એક સારો રિવર્સલ જોવા મળે છે, અને એના ટાર્ગેટ્સ હવે બની શકે છે 1,000 અને 1,100 સુધી. આ લેવલ સુધી ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે, એવી મારી સલાહ રહેશે. ઓકે, તો ફોર્ટિસ હેલ્થકેર વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ગેસનો પણ ક્યાંય ને ક્યાંય સ્ટોક જો ચાર્ટ સ્પેસિફિક હું વીકલી ચાર્ટમાં બી સ્ટડી કરતો હતો, તો ત્યાં ડબલ બોટમ જે સ્ટ્રક્ચર બન્યું હતું ત્યાંથી સારો સપોર્ટ લઈને 820થી સ્ટોક જો 917 તરફ હાલ કારોબાર કરી રહ્યો છે, એટલે 100 પોઈન્ટની મૂવમેન્ટ ત્યાંથી પણ સ્ટોકે બતાવી ચૂક્યો છે. અને ક્યાંય ને ક્યાંય Q3 પરિણામ બી સારા છે, અને હેલ્થકેરને લઈને જે વાતચીત ચાલી રહી હતી, તો ક્યાંય ને ક્યાંય હેલ્થકેર સેક્ટરનો બી થોડો ફાયદો બજેટના લીધે અને ટ્રેડ ડીલથી પણ જોવા મળે છે. તો હેલ્થકેર સ્ટોક બી હવે થોડું પોટેન્શિયલ જોવા મળી શકે, જેમ આજે અપોલો હોસ્પિટલ બી જો તો ક્વાર્ટરથી પરિણામ આવે સારી મજબૂતી હતી. મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, બધા હેલ્થકેર સ્ટોક છે આજે ક્યાંય ને ક્યાંય થોડા મોમેન્ટમમાં જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને ફોકસ કરશું ફોર્ટિસ હેલ્થકેર, અને લોંગ ટર્મ માટે 1,100 સુધીના ટાર્ગેટ આપણને મિડ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. તો ખાસ કરીને ફોકસ કરશું ફોર્ટિસ હેલ્થકેર. હોલ્ડનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ આવે છે હેતજીનો. કેન્સ ટેકનોલોજી ઉપર સ્ટોક જોશો આમ તો ખાસો વોલેટાઇલ હતો. 3840ની બાઇંગ પ્રાઇસ છે, 40 ક્વોન્ટિટી છે, અને ઇન્વેસ્ટર લાગે છે ઘટાડે જ બાય કર્યું હશે. મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સૃષ્ટિજી, કેન્સ ટેકનોલોજી ઓવરઓલ વાત કરું તો સ્ટોક 7,000થી અડધો થઈ ગયો, 3400 3300 સુધીના લેવલ બતાવે. 3300થી સ્ટોક પાછું જોઈશું મોમેન્ટમ પકડવાનું ચાલુ કરીને આજે ફરીથી 4,000નું લેવલ ક્રોસ કર્યું છે. 5%ની મજબૂતી સાથે કેન્સ ટેકનોલોજી હાલ કારોબાર કર્યો છે. તો ઇન્વેસ્ટરને મને લાગે ઘટાડે જ બાય કર્યું છે. તો કેન્સ ટેકનોલોજી કઈ રીતનો વ્યૂ રાખશું આ લેવલે? કેન્સ ટેકનોલોજીમાં રેવન્યુ ગ્રોથ આ ક્વાર્ટરમાં સારી હતી, અને ટાર્ગેટ બી જે મેનેજમેન્ટના આગળના ગ્રોથ બી સારા જ દેખાય છે. ટેકનિકલી બી આમાં આજના જે હાઈના લેવલ પરથી સ્ટોક થોડો નીચે પાછો આવી ગયો છે. આજે હાઈ હતો 41,177નો, અને ત્યાં એક રેઝિસ્ટન્સ લેવલ આપણને જોવા મળે છે. જો એ ક્રોસ કરતો હોય તો સારા એવા 5,000 5,500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એટલે આમાં એક રેઝિસ્ટન્સ આ બ્રેક કરવું એને જરૂરી છે. 4180 વાળો એ બ્રેક કરે તો આમાં મૂવ સારી દેખાઈ શકે છે. કેન્સ ટેકનોલોજી સ્ટોક જો ખાસું વોલેટાઇલ રહ્યો હતો, જેમ ગેસ્ટે બી કહ્યું કે Q3ના પરિણામો આવે પછી સ્ટોક જો ક્યાંય ને ક્યાંય સારું એક રિએક્શન આપણને જોવા મળ્યું. 3300 સુધી સ્ટોક ઘટી ગયો હતો, અને ત્યાંથી જો ફર્ધર આપણને 4,000 સુધીના લેવલ, એટલે ક્યાંય ને ક્યાંય જો સ્ટોક હવે સારું રિએક્શન કાં તો સારો મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે. તો ઇન્વેસ્ટરે બી ઘટાડે બાય કર્યું છે. તો સારા લેવલની બાઇંગ પ્રાઇસ છે ઓવરઓલ, કે સ્ટોક ઘટે અને બાય કરી લો. તો સારી સ્ટ્રેટેજી વાપરી છે આપણે ઇન્વેસ્ટરે. તો ખાસ કરીને ફોકસ કરશું 4,170 જે આજુબાજુ છે, જેમ જે હડલ બન્યું છે એ લેવલ ક્રોસ થાય છે, તો લોંગ ટર્મ આપણને 5,500 સુધીના પણ લેવલ કેન્સ ટેકનોલોજીમાં જોવા મળી શકે છે. જેમ ગાઈડન્સ બી પોઝિટિવ હતો, નફો આવક જો સારા પ્રમાણમાં કેન્સ ટેકનોલોજીમાં વધ્યા હતા. અને જે સેમિકન્ડક્ટરની વાતચીત થઈ રહી છે કે 2.0 હબ બનાવવાનું છે, તો જે કેન્સ ટેકનોલોજી
જે બધા સ્ટોક છે એને બી અહીંયા ફાયદો જોવા મળી શકે છે. તો લોંગ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ છે. તો ખાસ કરીને કેન્સ ટેકનોલોજી આ લેવલે હોલ્ડની સલાહ બની રહી છે. હવે નેક્સ્ટ લાસ્ટ સવાલ તરફ આગળ વધીએ. તો લાસ્ટ સવાલ આપણી જોડે વીરજીનો આવેલો છે ટીવીએસ મોટર ઉપર. ઓવરઓલ આ સ્ટોક બી જો સારી મજબૂતી આજે જુઓ તો ઓટો સ્ટોક જોવા મળી છે. 2808 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. 40 ક્વોન્ટિટી છે અને ઓવર જુઓ તો ટીવીએસ 3880. ઓહો, મેસિવ પ્રોફિટમાં ચાલી રહ્યા છે વીરજી ટીવીએસ મોટર ઉપર. તો સૃષ્ટિજી ઓવરઓલ જોવું તો 2808 અને 3880 એટલે ઓવરઓલ જોવું તો પ્રતિ શેર 1000ના પ્રોફિટમાં ચાલી રહ્યા છે ટીવીએસ મોટર. એટલે જો તો ઓટો સ્ટોક સારું એવું પોટેન્શિયલ આપણે 2025માં બી જોઈએ તો ઓટો સ્ટોક સારું આપણને રીલી બતાવી ચૂક્યા છે. હજી બી કન્ટિન્યુઅસ જોવા મળી છે. તો ટીવીએસ મોટર કઈ રીતનો વ્યૂ રાખશું? એક વર્ષમાં જોઈએ તો 55% રિટર્ન બી છે સ્ટોકનું. ટીવીએસ મોટરમાં મારું વ્યૂ હજી પણ પોઝિટિવ જ રહેશે. એના જે આ ક્વાર્ટરના બી ટુ વ્હીલર સેલ્સ છે એ બી સારા રહ્યા છે અને જે ટુ વ્હીલર સેલ્સ 8 to 9% CAGRથી ગ્રો થાય છે. એટલે હજી પણ મારો આમાં વ્યૂ પોઝિટિવ છે. આના જે ટાર્ગેટ્સ મને લાગે છે એ અરાઉન્ડ 4200ના દેખાઈ રહ્યા છે અને એની ઉપર બી એ જાય તો 4600 પણ આવી શકે છે. લોંગ ટર્મ આમાં હોલ્ડ કરવાની મારી સલાહ રહેશે. ઓકે, તો ટીવીએસ મોટર ઓટો સ્ટોક ક્યાંય ને ક્યાંય જો સારી મજબૂતી જોવા મળી છે. ક્યાંય ને ક્યાંય ઓટો સ્ટોક જો કે 12 દિવસની ટ્રેડ ડીલ થઈ એના પછી ક્યાંય ને ક્યાંય મોમેન્ટમાં આવે છે ઓટો એન્સિલરી અને ઓટો સ્ટોક. તો સારી મજબૂતી છે અને ક્યાંય ને ક્યાંય જોશો કે ટીવીએસ મોટર આજે આઈસર મોટર જો પરિણામ આવે ટીવીએસ મોટર મહિન્દ્રા સારી મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. તો ટીવીએસ મોટર ખાસ કરીને ઇન્વેસ્ટર સારા લેવલના પ્રોફિટમાં છે તો ખાસ કરીને હોલ્ડની સલાહ બનશે. તો પૈસાની જરૂર ના હોય તો ખાસ કરીને હોલ્ડ કરે. હજી બી જેમ આપણે ગેસ્ટે કહ્યું કે લોંગ ટર્મ આપણને 4200 અને 4600 સુધીના ટાર્ગેટ ટીવીએસ મોટર આવનારા દિવસમાં આપી શકે છે. અને ઓટો સ્ટોક ક્યાંય ને ક્યાંય 2025 જેવો સારું રહ્યું અને 2026 માટે બી ક્યાંય ને ક્યાંય હજી મોમેન્ટમ તો હજી પકડી રાખ્યું છે. તો ઓટો સ્ટોક અહીંયા ખાસ કરીને હોલ્ડનો વ્યૂ બની રહ્યો છે. તો ટીવીએસ મોટર હોલ્ડ રાખીશું. બસ આજ સાથે સૃષ્ટિથી આપની સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જે બી સ્ટોક ડિસ્કસ કરીએ આપના ડિસ્ક્લેમર. મને શોમાં આમંત્રણ કરવા બદલ આભાર. અને આજે જે બી આપણે સ્ટોક ડિસ્કસ કર્યા એ મારા કે મારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં નથી. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ મેડમ સોમાવા માટે અને ઘણા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા, વ્યૂ આપ્યો. થેન્ક યુ. તો ઓવરઓલ ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો તો બધા લેવલ ફોકસ કરીશું. અને ક્યાંય ને ક્યાંય જો માર્કેટ બેક નાની રેન્જમાં જોવા મળી છે એટલે ક્યાંય ને ક્યાંય જો થોડો થકાવટનો મહેસૂસ માર્કેટમાં જોવા મળી રહ્યો છે. થકાવટ સેકન્ડ હાફમાં દૂર થાય છે કે નહીં કે પછી કાલના ટ્રેડિંગ સેશનમાં થતું જોવા મળશે. 26,000નું લેવલ 2024માં ક્યારે ક્રોસ થાય છે ફરી વખત એનો વેટ હાલ માર્કેટમાં બધા કરી રહ્યા છે. આ લેવલ સ્પેસિફિક બી ખાસ કરીને વોચ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. મને અજય ચાવડાને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.